જય માતાજી, કેમ છો યુટ્યુબ ફેમિલી? આજે તો 1:30 વાગે બ્લોગ ચાલુ કર્યો. સવારમાં કમેટીના ઘઉં અને વાડીના ઘઉં, એટલે બધા વાડીના જ હોય પણ કે રેશન કાર્ડના મળે ને એ, અને અમે જે લીધા હતા એ મિક્સ કરીને અમે ધરાવીએ છીએ. રેશન કાર્ડના ઘઉં સારા આવે છે. તો એ દરણું કર્યું અને મોકલાવી દીધું ઘંટીએ, કારણ કે ચોમાસાનો માહોલ છે અને લાઇટ ગમે ત્યારે જતી રહે. અને બીજું કે મેં ખીચડી ભેરવી, એટલે પછી તો આપણે શાંતિથી બાંધણા ભરવાના હોય, ટેન્શન ના હોય. એટલે હજુ તો જો આ બાંધણીવાળી સાડી છે ને, આ મેં ભરી, એક પટ્ટો છોડવાનો અને એક ભરવાનો, પછી રંગાઈ જાય પછી બીજો જે છોડ્યો તો ને એ પટ્ટો ભરવાનો. આના 100 રૂપિયા આપે. તો મેં આજે રંગી છે, એટલે આ સુકાય ત્યાં સુધી બીજી એક ભરીશ, એટલે ડાબાડોટી ચાલે. તો હું ગઈ હતી પહેલી શેરીમાં બાંધણું લઈને, 6 પટ્ટા ભર્યા. હવે રસોઈની વેરા થાય છે. રીંગણાનું શાક પડ્યું છે, ખીચડી અને ખાલી રોટલો, બસ એટલું જ કરવાનું છે. તો 2 સાડી મંગાવી હતી, એક ભરી નાખી, એક પટ્ટો છોડ્યો, એક પટ્ટો ભર્યો અને પછી કલર કર્યો. હવે એ સુકાય ત્યાં સુધી પેલી ભરીશ. લાઇટ બંધ કરીને બેઠા છે, કારણ કે ચોમાસાના પેલા ફૂદા આવે છે ને, તો બહુ થઈ ગયા હતા, તો લાઇટો બધી બંધ કરી દીધી. તો આજે પણ ખાવાની મોજે મોજ પડી ગઈ છે. જો રીંગણનું શાક તો અમારું સવારનું છે, પછી બાજુવાળા પૌવા દઈ ગયા, પછી બીજા બાજુવાળા ઢોકળા દઈ ગયા, અને મારે ખીચડી રોટલી. તો ચાલો તમે પણ જમવા. જો કપડાની લાઈન કરી છે ને, બાંધણું દરવાજે લટકાવી દીધું.